ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પણ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે શેર એકાઉન્ટિંગમાં આપણે જે ટ્રેડિંગ કરીએ છીએ એની એન્ટ્રી કઈ રીતે કરવી, એટલે કે બેંક નિફ્ટી અથવા નિફ્ટી 50માં અથવા ફાઇન નિફ્ટીમાં, ત્યાર પછી અમુક જે શેર છે એમાં ટ્રેડિંગ કરતા હોય તો એ કઈ રીતે કરવી. તો સૌપ્રથમ અહીં શેર એકાઉન્ટિંગ આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં શેર એન્ટ્રીમાં અહીં ઇન્વોઇસ ઉપર ક્લિક કરીશું. અહીં ફ્રેન્ડ્સ ન્યૂ આપેલું છે, એમાં એડ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જે બ્રોકર પાસેથી ટ્રેડિંગ કરતા હોય એ બ્રોકરનું નામ લેવાનું રહેશે. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ તમારે ટ્રેડિંગ લેવાનું રહેશે. હવે ફ્રેન્ડ્સ, ટ્રેડિંગમાં કેવું હોય છે, તો ટ્રેડિંગ તમે હોલ્ડ કરી શકો છો, અને જે ઇન્ટ્રાડે અથવા તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ હોય તો તમારે એક દિવસમાં એ શેર અથવા તો જે ટ્રેડિંગ છે ઓપ્શન કે ઇન્ટ્રાડે એ તમારે સેલ કરવાનું હોય છે. અહીં જો તમે હોલ્ડ કરતા હોય તો તમારે એ પ્રમાણે એન્ટ્રી કરવાની રહેશે, અથવા તો ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરતા હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે. સૌપ્રથમ અહીં આપણે તારીખ નાખી દઈશું, ત્યાર પછી વાઉચર નંબર નાખી દઈશું, બિલ નંબર નાખી દઈશું. અહીં ફ્રેન્ડ્સ આપણે ટ્રેડિંગ કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે અહીં બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરીએ છીએ તો અહીં ન્યૂ કરીને એડ કરીશું. અહીં 42,500 પુટ નિફ્ટી લઈ લેશું, એમાં ટ્રેડિંગ કરીએ છીએ. અહીં નીચેને સ્કોર રાખી દેશું, ત્યાર પછી અહીં શેર રાખી દેશું, અહીં ટ્રેડિંગ લઈ લેશું. ત્યાર પછી યુનિટમાં આપણે અધર રાખી દેશું, એન્ટર આપીને પ્રોડક્ટ સેવ કરીશું. અહીં બેંક નિફ્ટી 42,500 પુટ આપણે જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ, તમે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરતા હોય તો અહીં પરચેસ કરવાનું રહેશે, ત્યાર પછી અહીં ઇન્ટ્રાડે કરવાનું રહેશે. ત્યાર પછી ક્વોન્ટિટી છે, તો અહીં ફ્રેન્ડ્સ બેંક નિફ્ટીનો ફિક્સ લોટ હોય છે, એટલે કે તમે કેટલા લોટની ખરીદી કરો છો. તો અહીં એક્ઝામ્પલ તરીકે એક લોટ લઈએ તો એક લોટમાં 25 શેર આપણે જોવા મળે છે. તો અહીં આપણે તેને ક્વોન્ટિટીમાં 25 કરવાનું રહેશે. અહીં રેટ આપેલા છે તો 100 રૂપિયા લઈ લેશું, એન્ટર આપી દઈશું. ત્યાર પછી બ્રોકરેજ છે, તો બ્રોકરેજ આમાં 20 રૂપિયા ફરજિયાત અમુક જે છે એ લાગતું હોય છે. ત્યાર પછી જો કોટક હોય અથવા તો કોટક સિક્યુરિટીઝ જેવા અમુક જે બ્રોકર છે એમાં બ્રોકરેજ લાગતું નથી, લાગે છે, અથવા તો જે કોટક છે એમાં ફ્રેન્ડ્સ તમે જોશો તો તમને પેડ ફ્રી યુથનો જે સ્કીમ છે એનો લાભ લઈ શકો છો. જો તમે 30 વર્ષથી નીચેની ઉંમરમાં હોય તો તમારે બ્રોકરેજ 0 આપવું પડે છે, એટલે કે એમાં બ્રોકરેજનો ચાર્જ કંઈ પણ લાગતો નથી. અહીં અત્યારે એન્જલ બ્રોકિંગ છે તો એક બ્રોકરેજના આપણે 20 રૂપિયા લાગશે. ત્યાર પછી ટોટલ આવી જશે, અહીં એસટીટી આવી જશે, અહીં સેલ પરચેસ જીએસટી એસજીએસટી આપણે લઈ લેશું, એન્ટર આપી દઈશું, ઓકે કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, જો તમે ટ્રેડિંગ ઇન્ટ્રાડેમાં લીધી હોય તો તેને તે જ દિવસે તમારે બેંક નિફ્ટી જે છે એ સેલ કરવાની રહેશે. અહીં સેલ કરી દઈશું, અહીં ઇન્ટ્રાડે લઈ લેશું, ક્વોન્ટિટી 25 લઈ લેશું, રેટ આપેલા છે 320માં સેલ કરી દઈશું. બ્રોકરેજ છે તો અહીંયા 20 રૂપિયા લઈ લેશું, અહીં ટોટલ આવી જશે. ત્યાર પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આવી જશે, જીએસટી એસજીએસટી તમારે જે લાગતું હોય એ એડ કરવાનું રહેશે. ટેબ આપીને અહીં ફ્રેન્ડ્સ ઓકે કરવાનું રહેશે, એટલે આપણું જે બિલ છે એ સેવ થઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ, જો તમે હોલ્ડ કરતા હોય તો તમારે ઓનલી ફોર અહીં ટ્રેડિંગની એક જ એન્ટ્રી કરવાની રહેશે. અહીં ફ્રેન્ડ્સ ટ્રેડિંગની જે એન્ટ્રી છે એ એક જ કરવાની રહેશે. હવે ફ્રેન્ડ્સ, આપણે ઇન્ટ્રાડેમાં બેંક નિફ્ટી જોઈએ તો 5,455નો જે પ્રોફિટ છે એ એના હવાલા કઈ રીતે પાડવા એ કાલે આપણે જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પણ જોશું.